સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાદા ભાત। આજે આપણે એવા ભાત બનાવશું કે જે લોકોને સુગર છે અને રોજ ભાત જોતા હોય। ઘણા લોકોને એવી ટેવ હોય કે જ્યાં સુધી દાળ ભાત ના ખાય ત્યાં સુધી જઈમાં હોય એવું ના લાગતું હોય અને સુગર આવે તો શું કરવાનું। અહીંયા આપણે ભાતને અડધો કલાક માટે પલાળી દેવાના છે। જે પણ ચોખા જે પણ ભાત તમે ખાતા હોય તે ચોખાને તમારે પલાળી દેવાના। અને આપણે શું કરીએ, જો સુગર ના હોય તો ઘણી વખત તેનો ટેસ્ટ એમને જળવાઈ રહે, એટલે જે વાટકી માપનું સેટ આપણે કરેલું હોય ચોખાનું તે જ વાટકીથી આપણે 3 ભાગનું પાણી રાખી અને એમાં જ રાખી દેતા હોઈએ છીએ, જેથી કરીને એકદમ સરસ ભાત થઈ જતા હોય। પણ અહીંયા સુગર હોય તો શું કરવાનું, તો અહીંયા આપણે ભાતને પલાળી અને આ રીતના 3 થી 4 વખત માટે ધોઈ લીધા હતા અને બધું જ પાણીને કાઢી નાખશું। ચોખાને ધોઈ અને તેમાંથી પાણી કાઢી લેવાનું છે। પછી સાઈડમાં આપણે જેટલા ચોખા લીધા હોય તેનાથી 6 ભાગનું પાણી આપણે ગરમ થવા રાખી દઈશું। અહીંયા આપણે પાણીને ગરમ થવા રાખી દીધું છે। તેમાં જ આપણે લઈ લેશું 1 ટીસ્પૂન નમક, 1 ટીસ્પૂન લઈ લેશું દેશી ઘી, જેથી કરીને ભાતનો દાણો એકદમ સરસ છૂટો છૂટો રહે, અને પાણીને ઉકળવા દેશું। પાણી ગરમ થઈ જાય એટલે આમાં આપણે જે પલાળેલા ચોખા છે તે લઈ લેવાના છે। થોડી થોડી વારે ચલાવતા રહેશું। ભાતનો દાણો એકદમ સરસ છૂટો છૂટો રહે તેવા જ આપણે થવા દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ભાત એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ છૂટા છૂટા છે। આને હવે શું કરશું, કાણાવાળા બાઉલમાં આપણે લઈ લેવાના છે, જેથી કરી અને આ ભાતની મીઠાશ હોય તે પાણીમાં જ જતી રહે અને સુગરવાળાને કંઈ નુકસાન ના થાય। એટલે જ આપણે જે પણ સુગરવાળા રાઈસ ખાતા હોય, કાયમી માટે એને ભાત જોતા હોય તો આ જ રીતના ભાત કરવા, જેથી કરીને નુકસાન ના કરે। તો હવે આપણે આને કાણાવાળા બાઉલમાં લઈ લઈએ। તો તૈયાર છે ફ્રેન્ડ્સ સુગરવાળા માટે સ્પેશિયલ ભાત કેવી રીતે બનાવવા। તમે પણ આ જ રીતે બનાવો, અને તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।